વાવાઝોડું છું છે હવે આગળ સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારમાં જો કાં નીકળી જશે તો રસ્તો જોવો તમે ખાલી. તો અત્યારમાં અમે નીકળી ગયા છે ભાઈ 300માં દાડીએ. એમને બતાડીએ કે દાડી હોય હું બધું એ રોપ ખેવા જવાનું છે. જોઈએ તો આગળ કેવું હોય કઈ રીતનું હોય એમ. તો બાકી આવી કેળી છે ઉપરથી ના પહેલાં પાછળ જે દાડી આવે છે ને આગળ આવીને બ્લોગ શરૂ કરી દીધેલો છે. તો પાછું થઈ ગયું તે આવે. તો જો મિત્રો અહીંયા આગળ મળી ગયા આપણને કેળની વાડી બહુ મોટી છે. આમાં કેળા આવે તો આગળ તો બહુ મોટી છે. 20 વીઘામાં કે છે ભાઈ 20 વીઘાની છે. જો તમે આ તો બીજા રસ્તે ચડાતા આમ તો મસ્ત ને બધા અહીંથી ઠેઠ લાઈન બધી કેળ આપણે ઓલા પરથી ઉતારે તો અહીંથી જઈ જાવ. બાકી આ રોપ જો આવો ક્યાં વધવાનું છે એટલે આવો તો નહીં હું કલી છે તે ને. હવે આગળ રસ્તો થોડોક સાફ છો છે હવે. બાકી જો આ રોપ જો મિત્રો આંબો એક જ કેરી લાગે દરિયા કેરી એક જ છે આખા આંબામાં. બાકી જો અહીંયા હું બાળી નાખેલા ઘઉં બાળી નાખેલા અહીંયા. તો મિત્રો શીકનું ઝાડ ચીકડા આવેલા છે. જુઓ મોટું જબરું છે બહુ અંદર છે. રસ્તો તો જંગલ વિસ્તાર. હા જંગલ વિસ્તારનો છે. ઓહ રસ્તો જો આખી શીકોડાની વાળી જો ઠેઠ આમ બધી આ ભેંસ જો અમને ભણીને કેમ કરે. હા જો બાંધેલી છે તે વાંધો નહીં ઘરા તો મારવા દોડાય એમ છે. જો ક્યાંય જો પૂગી જશે. જો આ ભાઈ લીરા લઈ લીધેલા છે જોડિયું વાળવા. અહીંયા આગળ આગળ હાલે હું પાછળ છું. તો અહીંથી થોડુંક જ આગળ હાલવાનું છે. જો કેટલા બધા લઈ લીધેલા છે લીરા લાડ બધા જોડિયું વાળવા. અહીંથી ઓલા પર બધું આ બધું ક્યાંય નથી લે. અને હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયેલો છે. નાસ્તો કરીને જ છે તો હવે બાકી બધા દાડીએ કરે કામ. આ તો હજી લેવા વાળી કરો નાસ્તાનો ટાઈમ છે તો હવે રાખું ના નાસ્તો પાણી કરી લઈએ. અહીંયા આપણી પછી અહીંયા દોષ છે અમને જોવા મળી ગયો હતો. વીસી મરી ગયેલો હતો. મિત્રો અમારી લાઈન તો એટલી પતી ગયેલી છે. બાકી બે વાર તો પતી ગયેલી છે. હાવ એટલું બાકી છે. ને હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે. બપોરા થઈ ગયા છે. તે બધા જો હાલી નીકળ્યા છે. અમે અહીંયા પાછળ આવીએ છીએ શૂટિંગ કરવાનું છે. બાકી જો હાલા જાય છે બધા દાડિયા ઉપર જો વરસાદ આવે એવો એવું તો લાગે છે. મરસા તોડે તો મરસા તોડે. બાકી ઓલા પર દાડીઓ હાલતી લાગે. તો મિત્રો હવે બે ગયેલા હતા અમે ખાવા. તો બપોર કરવા જોઈએ છે રોટલી ને શાક ને ટાઢી ચાય હતી. તો ખાઈ પી લીધું છે ને હવે મસ્ત ને હવે બેસી ગયેલા છે. જો આંબા ઝાડવાની નીચે અહીંયા એટલા બેઠેલા છે. આરામ કરવાનો છે હવે 2 વાગે લગી એમ ને 2 વાગે લગી. હવે પાછો જવાનો ટાઈમ થઈ ગયેલો છે. ચાલો હવે સાહેબ તો બધા દાડિયા ઊભા થઈ ગયા છે લીરા લઈને. સાહેબ આ ભાઈઓ જોડી ઉપાડી લીધી છે. હા હાલો ઉપાડી દીધી છે. જોડી વાળો બધો બતાડી દેતો ભાઈ.
બધી વાળ નાખેલી છે જાગૃતિ એટલે શૂટ કરી લીધી છે થોડું હવે જલ્દી વાળવા મળીએ પછી She moves like a map with no તો ભાઈ બધી પુળી છે ને આપણે ઓલી શું કે રોપ બધે બંધાઈ ગયેલો હતો હવે ખડકવાનો છે તો અમે બધા ખડકે છે આપણે એક એક ખડકાઈ નહીં છે હવે બધી ખડકાઈ ગયેલો હે કોઈ ગુસ્સે થોડું જો જાય છે એ બાવળિયા પૂરાઈ દીધા તો પૂરાઈ દીધા ને થોડું છું છે હવે આગળ ડુંગળી પતરા ઉડાડી દીધા પતરા ઉડાડી દીધા એ જો ઉડ્યા પતરા ઉડેડા ઓલા ભરે જો જો મેળો ભાંગી ગયો હા લો પતેડું ભાંગી ગયો મેળો એ ઉપાડી લીધું બે પતરા ઉપાડી લીધા તો કરે હું ઉડે જોડું જોયા જાય પૈસા કાઢે થઈ ગયું છે ભાઈ ચાલુ બધું છે તો કરતા હતા અહીંયા રોપ કહેતા હતા જો આમ ઉભું જો હા જો ગયું પતરા ઉપાડી લીધા મિત્રો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયેલો છે બધા ભાગવા મળ્યા છે તો હા બધા ભાગવા મળ્યા અમે જઈએ 6 વાગી ગયેલા છે હવે ટાઈમ પૂરો આપણો બાકી આમ જો વાદળ અંધારેલા છે તો ભાઈ ઉખડતા હાલે 300ની દાડી આપણી પૂરી તો મિત્રો હવે નીકળી ગયા છે હવે ઘર બાજુ કારણ કે હવે આપણી થઈ ગઈ તો બધી પૂરો હતો રસ્તા એ નહીં પાછા ઓલા ભાઈ આગળ હાલે અંદેથી આગળ થઈ ગયા દોડી બાકી બધી પાછળ છે આગળ થઈ ગયા પાછા એ નહીં રસ્તા તો અહીંયા જંગલ તો ના બને હા ભાઈ તો વખત નહીં લોક કેવો લાગ્યો તરી કોમેન્ટ કરીને કહી દેજો મળી આવે બીજા લોકમાં ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય